હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી ટુ ઓલ ઓફ યુ। હું આજે આવી છું કાલાવડ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર પર। તો આપણે આ મંદિરના દર્શન કરીએ, થોડીક એની ખાસિયતો વિશે જણાવો, મંદિર આપણા જીવનમાં શું કામ જરૂરી છે એના વિશે તમને જણાવીશ। જો તમને મારો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે આપણે મંદિર પરિસરની અંદર આવી ગયા છીએ। આ તમે જે જોઈ રહ્યા છો ત્યાં ઉતારા છે, ત્યાં તમે રહી પણ શકો છો। જો તમે હોટલમાં કે એમાં કમ્ફર્ટેબલ નથી તો આ એક સુંદર જગ્યા છે કે જ્યાં કને પાર્કિંગની ખૂબ સુંદર વ્યવસ્થા છે, જમવા માટે પ્રેમવતી છે, રહેવા માટે અસલ મજાના રૂમ છે। અને આપણે મંદિરમાં ભગવાનના દર્શન કરીએ તો રાધા કૃષ્ણ દેવ છે, સાથે અક્ષર પુરુષોત્તમ મહારાજ છે। અને લોકો એવું કહેતા હોય છે કે મંદિરોની શું જરૂર છે, અને એ પણ ભવ્યાતિ ભવ્ય મંદિર। તો આ આપણી ધરોહર છે, કારણ કે મારું એવું માનવું છે કે મંદિર જઈ તો આપણને ઘણા ફાયદા થાય છે। એમાંનો એક ફાયદો જો હું કહું તો આપણે મંદિરની અંદર જઈ અને ક્યારેક કોઈ વિશે ખરાબ નથી વિચારતા, આપણા મનની અંદર રાગ દ્વેષ કે કશું પણ આવતું નથી। અને આપણે કોઈ પણ વ્યક્તિ ઉપર આરોપ પ્રત્યારોપ કરતા નથી, આપણે બધું જ મંદિરની બહાર મૂકીને આવીએ છીએ। તો આ મંદિર છે એ ખૂબ સારું સ્થળ હોય તો જ એમાં આપણને પોઝિટિવિટી મળતી હોય, અને તો જ આપણે આવું કરી શકતા હોય। નહીં તો આપણા મનની અંદર રાગ દ્વેષ, હિંસા, ચોરી અને ઘણું બધું આપણા મનની અંદર ભરેલું હોય છે, પરંતુ મંદિરની અંદર જતાં મન શાંત થઈ જાય છે અને સારા વિચારો આવવા માંડે છે। આપણે કોકના માટે સારી પ્રાર્થના કરીએ છીએ, કોકના માટે આપણે સારું વિચારીએ છીએ, તો મંદિર એ જીવનનું અભિન્ન અંગ છે અને મંદિરો તો હોવા જ જોઈએ। અને સ્વામિનારાયણ સંસ્થા છે તે તો ખૂબ જ સારું એવું કાર્ય કરે છે। બાળકોના ઘડતર માટે બાળસભા ચલાવે છે, યુવતી સભા, કિશોરી સભા વગેરે ચલાવતા હોય છે। તો પ્રમુખ સ્વામી મહારાજે ઘણા બધા સારા કાર્ય કર્યા છે અને આપણને એમનામાંથી પ્રેરણા મળતી રહે અને આપણે પણ એવા જ કાર્ય કરી। તો આપણે જો અહીંયા કને પ્રમુખ સ્વામી મહારાજની સુંદર મજાની મૂર્તિ રાખેલી છે, અને પ્રગટ હરિ શ્રી મહંત સ્વામી મહારાજ પણ જો વિરાજમાન છે। તો આપણે એમના પણ દર્શન કરીએ। મને આ મંદિર ખૂબ જ ગમ્યું, એની કોતરણી અને તેની ડિઝાઇન બનાવ્યું છે ખૂબ જ સરસ રીતના। દર્શન કરીને ખૂબ આનંદ આવે એવી જગ્યા છે। જો તમે રાજકોટ આવો છો અને તમને પણ મારી જેમ મંદિરોમાં દર્શન કરવા ગમતા હોય તો આ જગ્યાની મુલાકાત અવશ્યથી લેજો, કારણ કે મેં તમને જો બતાડ્યું કે દિવસના કેવું દેખાય છે અને રાતના કેવું દેખાય છે, મેં બંને અહીંયા કને વિઝ્યુલાઇઝેશન રાખેલા છે। ખૂબ જ લાઇટિંગના લીધે મંદિર સુશોભિત લાગતું હતું। મને મંદિર ખૂબ જ ગમ્યું અને હાથ જોડી અને પ્રાર્થના કરી કે વિશ્વનું કલ્યાણ થજો અને વિશ્વમાં બનતી દરેક ઘટનાઓ સારી થાય અને ખરાબ ઘટનાઓ ટળી જાય। અહીંયા જો મહિલા હરિભક્તો છે જે સુંદર મજાની રંગોળી બનાવી રહી હતી, અને ભગવાન તો એટલા સુંદર લાગતા હતા કે મન થાય કે બસ આંખો બીજી અને એમને ધારી ધારીને જોયા કરીએ। અને દર્શન હંમેશા એ જ રીતના કરવા, ઉપરથી નીચે સુધી અને નીચેથી ઉપર સુધી। દરેક મંદિરની જેમ અહીંયા કને હનુમાનજી મહારાજ અને ગણપતિ મહારાજ વિરાજમાન છે। અને જુઓ તમે, આ રાતના મેં દ્રશ્ય કેપ્ચર કરેલું છે મારા કેમેરાની અંદર, તો ખૂબ જ સુંદર લાગી રહ્યું છે। તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો। અને જો તમે રાજકોટ જાઓ છો તો રાજકોટમાં ફરવાલાયક તો ઘણું છે, પણ આ મંદિર પણ જોવાલાયક છે। અને અહીંયા કને તમે આ ચરણાવિંદ, જેને કહી શકાય કે જે ભગવાન હોય છે એના પગની અંદર ઘણા બધા પદ ચિહ્નો હોય છે, એ અહીંયા રાખેલા છે, જેની અંદર કળશ, પછી ધનુષ અને તલ, વ્રજ વગેરે હોય છે। તો એના પણ મેં દર્શન કર્યા। અને આ મંદિર જે છે એ અક્ષર બ્રહ્મ સ્વરૂપ સ્વામી જેને કહેવાય છે, એના દ્વારા માહિતી આપવામાં આવી કે નીચે એક નીલકંઠ વર્ણિની મૂર્તિ રાખેલી છે, એનો અભિષેક દરેક વ્યક્તિ કરી શકે છે। અને ઉપર મંદિર છે અને નીચે નીલકંઠ વર્ણિનું મંદિર બનાવેલું છે। તો મેં આખા મંદિરનું દ્રશ્ય જોયું અને મને ખૂબ જ ગમ્યું। તમને કેવું લાગ્યું છે તે કમેન્ટ સેક્શનમાં ભૂલતા નહીં કહેવાનું। અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાના કોઈ જ પૈસા થતા નથી, તો તમે તમારા મિત્રો સાથે આ મંદિરના વિડીયોને શેર કરજો। બને એટલો શેર કરશો તો બધાને ભગવાનના દર્શન થશે અને તમે એટલું પુણ્ય કમાશો। તો જો અહીંયા કને કયા મહારાજ છે? ઘનશ્યામ મહારાજ છે। સ્વામિનારાયણ સંસ્થાની અંદર ઘનશ્યામ મહારાજનું ખૂબ મહત્ત્વ રહેલું છે।
ખૂબ જ સરસ મજાનું ઝુમ્મર, ખૂબ જ સુંદર મજાની મહેનતથી બનાવેલી રંગોળી વગેરે મેં બધું જોયું અને મને થયું કે હું જોઉં છું તો મારા વ્યુઅર્સને તો બતાડવું જ રહ્યું, તો તમે પણ મારી સાથે નિહાળતા જાઓ. બાય બાય ટુ ઓલ ઓફ યુ. શાંતિથી દર્શન કરો. વિડીયોને શેર કરજો, લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.